હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજપરા શોમાં ખોડિયારમાંના દર્શન કરવા માટે। તો વિડીયો સાથે જોડા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો। જય ખોડિયાર માતાજી। અને રાજપરા ખોડલધામ જે ભાવનગરથી 20 કિલોમીટર દૂર આવેલું છે। તો હવે આનો ઇતિહાસ વિશે હું તમને જરા વાત કરી। તો મિત્રો, પહેલાના સમયની વાત છે કે જ્યારે એક સારણ હતો ત્યારે એમને મહાદેવની ખૂબ તપસ્યા કરી અને ત્યારે જે માં ભગવાન બને ત્યારે એમાં એક જે સૌથી નાના હતા એ ખોડલ માતાજી હતા, જે સારંગપુરમાં એમને અવતાર લીધો હતો। ત્યારથી જે ગામના લોકોને ખબર પડવા લાગી કે જે સારણના કુળમાં જે માતાજી એક કોઈ દેવી શક્તિ છે જે દુઃખ મટાડે છે, અને ત્યાંથી જે બધા લોકો છે એ ખોડલમાને માતાજી માનવા લાગ્યા। આ વાત છે ગોહિલના રાજા જે આતાભાઈને ખબર પડી, જે ભાવનગરના રાજા હતા। ત્યાંથી જ જે રાજા છે એ તરત જ ભાવેણા આવ્યો અને ભાવેણા જે સારણના ઘરે આવીને અને તેમને કહ્યું કે તમારા ઘરમાં કોઈ દેવી શક્તિ છે, હું આજે એમના દર્શન કરવા આવ્યો છું। ત્યારે જે સારણે જે માતાજી ને બોલાવ્યા અને રાજાએ કહ્યું કે હે જગદંબા, હું તો એક રાજા છું અને મારે બધા પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ, અને હું એક રાજા હોવાથી મારે એક પ્રમાણ જોઈએ કે ખરેખર તમે જગદંબા છે માતાજી હો, અને જે તમારી પાસે કોઈ દેવીય શક્તિ હોય તો હું જો એક ખાખરાનું ઝાડ છે તો એમને ધોણાવી દો। ત્યારે માં ખોડલમાં એ કીધું કે હે રાજન, ખરેખર તારે જે પ્રમાણ જોતું હોય તો હું આપવા માટે તૈયાર છું, પણ હે રાજન, તારે જે પણ કાંઈ માંગ તો પણ હું આપું। ત્યારે રાજન કહે છે કે બસ માં જે એક ખાખરાનું ઝાડ છે એ તમે ધોણાવી દો। ત્યારે માં ખોડલમાએ એમના શક્તિથી જે ખાખરાનું ઝાડ હતું એ ધોણાવી દીધું, અને ત્યાંથી જે ખોડલમાના પગમાં પડી ગયો છે રાજન આતાભાઈ ગોહિલ, અને કહ્યું કે હે માં ખોડલમાં, તમે જ માતાજી છો અને હે માં મને માફ કરી દો। ત્યારે માં ખોડલમાં એને માફ કરી દે કે હે રાજન, તમે તો રાજા છો અને તમારે પ્રમાણ માંગવા એમાં કંઈ તમે ખોટું નથી કીધું। ત્યારે જે ભાવનગરના રાજા કહે છે કે હે માં, તમે હવે આજથી હું તમારા જે દેવળો બંધાવીશ મોટા મોટા, જે તમે મારા નીલમ બાગ આવો જે ભાવનગર। ત્યાંથી પણ માં ખોડલમાં ના પાડે છે, પણ જે ત્યારે રાજા ખૂબ વિલાપ કરે છે અને માં ખોડલમાં આવવા તૈયાર થાય છે। પણ માં ખોડલમાં એ કીધું કે હે રાજન, જો તું ખરેખર મને જો તારા નીલમ બાગમાં લઈ જતો હો તો પણ તું મને એક વચન આપ, મારે તારા રથ કે રથમાં નથી જવું। અને ત્યારે રાજા કહે છે કે તો માં તમે ચાલીને આવશો? ત્યારે માં ખોડલમાં કહે છે કે હા, જો તમે આગળ અને હું પાછળ। ત્યારે જે રાજા છે આગળ ચાલે છે અને જે માં ખોડલમાં છે એ પાછળ જાય છે, અને એમને એક વચન માંગ્યું કે હે રાજન, જો અહીં ભાવેણા ગામથી અને જે તારા નીલમ બાગ સુધી જો તું પાછું વાળું ના જોતો, અને જો તું પાછું વાળું જોઈશ ને ત્યાંથી જ હું જે મારું ત્રિશૂળ છે ને ત્યાં જ ખોડી દઈશ। અને ત્યારે રાજાએ વચન આપ્યું માં ખોડલમાંને કે હા માં ખોડલમાં, હું પાછું વાળું નહીં જવું। અને ત્યાંથી જે માં ખોડલમાં છે ભાવેણાથી નીકળી ગયા, અને ખૂબ સમય વીતતા જાય છે। અને ત્યારે માં ખોડલમાએ જે પરીક્ષા લીધી રાજનને કે ખરેખર રાજાને જો મારી પર વિશ્વાસ તો છે ને, અને ત્યારે માં ખોડલમાએ જે રાજપરાના પાદરમાં આવતા જ જે માં ખોડલમાનો જે એનો પગના ઝાંઝરનો અવાજ આવતો એ અવાજ જે બંધ કરી દીધો। અને ત્યારે રાજા જે માતાજીના જે પગના ઝાંઝરનો અવાજ હતો એના લીધે જ એમને એમ થતું કે માં ખોડલમાં આવે છે, પણ અચાનક જ જે રાજપરાના પાદર આવતા જે માં ખોડલમાએ એમના પગના ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો, અને રાજાને 3 વાર શક થયો, પણ રાજા છતાં પાછું વાળું ન જ્યું। અને છેવટે જે રાજા હતો જે આતાભાઈ ગોહિલ, એને પાછું વાળું જોયું, અને ત્યારે માં ખોડલમાં એ કીધું કે બસ રાજન, જો તું તારા વચને તે ભાંગ્યું છે અને હવે હું એક ડગલું પણ આગળ નહીં વધું। ત્યારે રાજાને ફરીવાર યાદ આવ્યું કે હા માં, મેં વચન ભાંગ્યું છે અને મને માફ કરી દો। પણ રાજા કહે છે કે માં ખોડલમાં કહે છે કે હે રાજન, હવે મારા દેવર તું અહીં બંધાવ, મને આ રાજપરાના જે ડુંગર બહુ વાલા લઈ ગયા, તાતણીઓ ધરો મને બહુ વાલો લાગ્યો છે। ત્યારે રાજા કહે છે કે ભલે માં, તમે ગમે ત્યાં રહો, અને
ભાવનગરમાં, પણ મને ખૂબ આનંદ છે. અને ત્યારે જે રાજા છે ત્યાં માં ખોડલમાનું મંદિર બંધાવે છે, અને આ પહેલાંના સમયની વાત છે મિત્રો. તો આવો ઇતિહાસ છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર કરજો. જય ખોડિયાર માતાજી. તો આ જ મંદિર છે જે માં ખોડલમાનું મંદિર છે, જે અહીં જ આવીને માં ખોડિયારમાં છે એ થંભી ગયા હતા, અને રાજાએ પાછું વાળું જોયું હતું. અને જ્યારે રાજાને લઈ જવા હતા માં ખોડલમાને નીલમબાગ, પણ માં ખોડલમાને જે આ રાજપરાનો ધરો છે, જે ડુંગર પ્રદેશ છે, ખૂબ વાલો લાગ્યું છે. એના પાણી છે. અને જય ખોડિયારમાં. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર કરજો. જય ખોડિયારમાં. જય માતાજી. હવે આપણે નવા જ વ્લોગમાં આગળ મળશું. જય માતાજી.